હાય ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ અને સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, જે તમને સ્પોકન સ્કિલમાં હેલ્પ કરશે ઇમ્પ્રુવમેન્ટ કરવામાં. ફ્રેન્ડ્સ, યુ કેન ફોલો ઇફ યુ આર અલોન. જો તમે પ્રેક્ટિસ કરવા માગતા હો, ઇફ યુ વોન્ટ ટુ પ્રેક્ટિસ ઇન ઇંગ્લિશ, then it will help to you. Now all of this pretty brilliant in your work. તમે બધા જ બ્રિલિયન્ટ છો તમારા વર્કમાં, અને તમે કંઈક ને કંઈક પ્રેક્ટિસ કરતા જ હશો જે તમને તમારા વર્કમાં, જોબ પ્લેસમાં હેલ્પ કરે ઇંગ્લિશને યુઝ કરવામાં. Despite that, I want to say, lack of practice knowledge, unable to do practice. ફ્રેન્ડ્સ, ટેકનિક એ હોય છે જે આપણને ડે ટુ ડે લાઈફમાં ઇઝીલીથી એપ્લાય કરી શકીએ. ધેટ્સ વાય સમ ટિપ્સ અને ટેકનિક ગેટ પ્રોપર રિઝલ્ટ ઇન અવર વર્ક. આપણને આપણા વર્કમાં પ્રોપર રિઝલ્ટ આપે છે. તો each one of these we are going to take understand it and move it. ફ્રેન્ડ્સ, એને સમજીને લઈને એને કન્ઝ્યુમ કરો. ટ્રસ્ટ મી that this technique will help to improving your English speaking fluency. Hi friends, હું કૈલાશ પટેલ and welcome to my another segment in this video. હું તમારા માટે સ્પોકન ઇંગ્લિશ થ્રુ ગુજરાતી દ્વારા હું તમને આ સ્કિલને એક્સપ્લેન કરી રહી છું. આ ટેકનિક તમને હેલ્પફુલ થશે સ્પોકન સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે. આપણે ઘણું બધું મિક્સ એન્ડ મેચ નોલેજ લીધું. બિકોઝ ઓફ દેટ એમ ટુ ગેન અ ફ્લુઅન્સી. ઇટ ડઝન્ટ મેટર કે આપણે કઈ રીતે ટેકનિક યુઝ કરીએ છીએ. સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ મેઇન પોઈન્ટ અબાઉટ ઇન ઓર્ડર ટુ spoken English for Gujarati people, student, learner, businessman, ladies who is eager to get a fluency. તો ફ્રેન્ડ્સ, હવે ફર્સ્ટ ટેકનિક વિશે વાત કરીશું કે વિચ એક્ટિવિટી ગીવ ફ્લુઅન્સી. તો એ છે સેલ્ફ ટોક. સેલ્ફ ટોક એટલે ફ્રેન્ડ્સ કે પોતાની જાતે વાતો કરવી. દિવસ દરમિયાન આપણે જે બી વિચારીએ છીએ કે જે બી કરીએ છીએ કે હું આ કામ કરું છું, મારે પેલું કામ કરવાનું છે, આ બહાર જાય છે, આ કાલે આવશે, હું આ કરી લઉં, મારે આ કામ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, જે બી વાત આપણે કરીએ છીએ એ બધી વાત આપણે ટ્રાય કરવાની કે ઇંગ્લિશમાં વિચારીએ અને વાત કરીએ. બધી ટાઈપનું આપણે કન્વર્સેશન આપણી જાતે કરીએ છીએ. વી ટોક ટુ આર સેલ્ફ વિચ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ઇન અ થિંકિંગ પ્રોસેસ. તમે ઇંગ્લિશમાં ઘણું બધું ગ્રામર ગેઇન કર્યું છે, સેન્ટેન્સ પ્રેક્ટિસ કરી છે, ફોર્મ્યુલા લર્ન કર્યા છે. મને ઇંગ્લિશ ખબર છે, મને ઇંગ્લિશમાં સેન્ટેન્સ બનાવતા આવડે છે. ડિસ્પાઇટ ધેટ ફ્રેન્ડ્સ, તમે પોતાની જાતે એ સેન્ટેન્સની સ્પીકિંગ પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ બનવું હાર્ડ છે. ફ્રેન્ડ્સ, આ ટેકનિકની સારી વસ્તુ એ છે કે માઇન્ડમાં બોલવાથી કપલ ઓફ મંથ આફ્ટર યુ આર એબલ ટુ સ્પીક યોર સેલ્ફ. Automatically words and sentence come from your mouth which you was consuming, was your practicing. ફ્રેન્ડ્સ, સેલ્ફ ટોક કરવાથી 1-2 મહિનામાં ઇંગ્લિશના સમ સેન્ટેન્સ યુ કેન સ્પીક ઇન ફ્રન્ટ ઓફ ફેમિલી મેમ્બર ઓર અ ફ્રેન્ડ્સ. બિકોઝ હેવિંગ ધીસ ટાઈપ ઓફ પ્રેક્ટિસ યોર સબકોન્શિયસ માઇન્ડ હેબ્યુચ્યુઅલ ઇન ધીસ લેંગ્વેજ. ફ્રેન્ડ, પછી તમે બોલશો કે પ્લીઝ give me, I was busy, I will come, if you will help me, we will go together. He doesn't come with us, I don't come. આ ટાઈપના સેન્ટેન્સની પ્રેક્ટિસ જે આપણને ફ્લુઅન્ટ બનવામાં હેલ્પ કરે છે. ફ્રેન્ડ્સ, વોટ એવર યુ હેવ અ નોલેજ, તમારા જોડે જે પણ ઇંગ્લિશનું નોલેજ છે એ સેન્ટેન્સ થ્રુ યુ કેન ડુ સેલ્ફ ટોક યોર સેલ્ફ. એ સેન્ટેન્સથી તમે તમારી સેલ્ફ ટોકની પ્રેક્ટિસ કરો. ગ્રેજ્યુઅલી સેન્ટેન્સની પ્રેક્ટિસ વધારતા ફ્રેન્ડ્સ તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે, વોકાબ અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ સ્ટ્રોંગ બનશે અને કમ્ફર્ટેબલી નવું નોલેજ એડ કરો. હવે છે સેકન્ડ ટેકનિક ઇઝ અ મિરર ટેકનિક. ફ્રેન્ડ્સ, આપણા ઇન્ડિયામાં કે ગુજરાતમાં લેક ઓફ એટમોસ્ફિયર, ઇંગ્લિશના બેકગ્રાઉન્ડનો અભાવ હોવાથી ફ્રેન્ડ્સ આપણે આપણો ગ્રોથ અટકાવી ના શકાય. એક્સક્યુઝ આપીને વી કાન્ટ ડિનાય ઇટ. યુઝ્યુઅલી છે ને બધા એવું જ વિચારે છે કે વી ડોન્ટ હેવ અ પાર્ટનર વિથ હુમ ટુ ડુ પ્રેક્ટિસ. અમારા જોડે પાર્ટનર નથી, તેથી અમે ઇંગ્લિશની પ્રેક્ટિસ નથી કરી શકતા, એટલે અમને ઇંગ્લિશ નથી આવડતું. તો ફ્રેન્ડ્સ, મિરર ટેકનિક રિયલી હેલ્પફુલ ટુ એવરીવન. એ પણ વાત કરી શકો છો. આઈ નો દેટ કે તમે એવું વિચારતા હશો કે શું વાત કરવાની,
કંઈ પણ વાત તમારા માઇન્ડમાં ચાલતી હશે એ તમે એક વખત મિરરની સામે બોલવાનો ટ્રાય કરો. ગ્રેજ્યુઅલી તમને તમારા આઈડિયાઝો બોલતી વખતે તમારો બિહેવિયર, તમારું આઈ કોન્ટેક્ટ કેવું થાય છે એ તમે ઓબ્ઝર્વ કરી શકશો ઇઝીલીથી. મારે આવું કરવું જોઈએ, તે આમ કરે છે. પોતાની જાતને ક્વેશ્ચન પૂછો કે હું આ કરી શકું છું, મારે આ કરવાનું છે. પછી પોતાની જાતે જ એના આન્સર એને મિરરની સામે બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો. ડિસ્કસ યોર સેલ્ફ. હાઉ વોઝ યોર ડે, અબાઉટ વર્ક, અબાઉટ હાઉસ ચોર્સ, વિથ whom meet you during the day. This type of conversation you can do yourself in a front of mirror. It could be anything, because friends, self talk and mirror technique boost your energy and confidence in your English speaking practice. No change can happen in just a day, whether just a night. It's take a time. After following consistency, we can easily to speak. Friends, I have practiced a lot. You might not believe, but really, still I am doing this type of all practice. Was desperately follow this all technique in my previous journey. કંઈ પણ વસ્તુને મેળવવા માટે ડેસ્પિરેટલી એટલે કે ઈરાદાપૂર્વક થોડા મહિના પ્રેક્ટિસ કરીને ફ્રેન્ડ્સ એ વસ્તુને આપણે અચીવ એટલે કે મેળવી શકીએ છીએ. એન્ડ આઈ ઓલ્સો ડેસ્પિરેટલી ફોલો ધીસ ઓલ થિંગ્સ ઇન માય લાઈફ until achieve my aim. Unknowingly or subconsciously, I was improving in my English while I was using this all technique. Language ne crack કરવા માટે couple of months you must follow this technique if you want to get fluency. જો તમારે ઇંગ્લિશમાં બોલતા શીખવું હોય તો આ ટેકનિક બધા ફોલો કરી શકે છે જે 20+ થી સિનિયર સિટીઝન. કોઈપણ વ્યક્તિ પોતાના ટાઈમમાં દિવસ દરમિયાન આ ટેકનિકને ફોલો કરીને ઇઝીલી સ્પીકિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરવાની આ બેસ્ટ ટેકનિક છે. ફ્રેન્ડ્સ, આઈ નો દેટ ઇટ ઇઝ ક્વાઇટ હાર્ડ બટ નોટ ઇમ્પોસિબલ. I am just addressing my experience in front of you. Now choice is yours. If you get fluency, you will definitely follow this technique in your daily basis life. ઘરના બધા શું વિચારે છે એ ઇગ્નોર કરીને 3 to 6 month ડેસ્પિરેટલી આ ટાઈપની પ્રેક્ટિસ કરીને ફ્રેન્ડ્સ યુ ગેટ અ ફ્લુએન્સી. પછી એ બધા બોલતા બંધ થઈ જશે. They will wondering in your speaking skill. I hope you enjoyed this video. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો સાંભળવામાં મજા આવી હશે. થેન્ક યુ સો મચ એન્ડ વી વિલ સી યુ મીટ અગેન soon. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું. બાય.